સ્માર્ટ વીજ મીટરને લઈને અત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। લોકો તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને પહેલા જે વીજ મીટર હતું તે જ જોઈએ, સ્માર્ટ વીજ મીટર નહીં। કારણ એક જ, સ્માર્ટ વીજ મીટરમાં ખર્ચો જે છે તે બમણો આવી રહ્યો છે। અત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને બહિષ્કાર કરતા તેમની એક જ માંગણી છે કે સ્માર્ટ વીજ મીટર બંધ કરવામાં આવે। ત્યારે લોકો નારાઓ લગાવી રહ્યા છે, સૂત્રોચ્ચારો કરી રહ્યા છે કે સ્માર્ટ વીજ મીટર બંધ કરો। ત્યારે જોઈએ કે રસ્તા પર ઉતરેલા લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે। ત્યારે બહિષ્કાર કરતા લોકો શું કહી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા શું છે, કયા જોશમાં તેઓ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ દર્શાવી રહ્યા છે। તો સ્માર્ટ વીજ મીટર મુદ્દે શક્તિસિંહ ગોહિલ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, તો તેમને પણ એકવાર સાંભળી લઈએ છે કે તે શું કહી રહ્યા છે। જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ, હું તો કહું છું પદ પર પણ ના હોય, પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો, તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂંપડે અવાજ સાંભળવા જતા હતા, એટલે રામ રાજ્ય વખણાય છે। તમે રામના નામે મત લો છો, પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા? આજે ધારાસભ્યો પત્રો લખે, નગરપાલિકા એમની જ છે, અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં, એવું પૂરતું પાણી નહીં, અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી। મીટરો મૂકવાતા ને, આ ચૂંટણી આવે એ પહેલાં કરી દેવાતા ને, લોકો પાસેથી મત લઈ લેવાના અને પછી કોયડા મારવાના છે તમારે। એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો? પ્રીપેડ મીટર શા માટે? અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે, એ એડવાન્સ ભરવો પડે। ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું। હું મારે આ કુર્તા લેવા જવો હોય, ખરીદ કરું ત્યારે જીએસટી લાગે, પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું, આવું ક્યાંય હોય ખરું? આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે। એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનો। હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે। હું કાયદો જાણું છું, ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે, મને સ્માર્ટ મીટર આપો। મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન। તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે
એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે. પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે. હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં, એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલાં કહેતા હતા દરેક સીટ 5-5 લાખથી જીતશું. આવું નિવેદન હવે. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.